ગુજરાત કિસાન સંગઠન પ્રદેશ પ્રમુખ એડવોકેટ ગજેન્દ્રસિંહ ઝાલા. ગુજરાતમાં જે આ વર્ષે જે અતિવૃષ્ટિ થઈ એમાં 20 જિલ્લાઓને જે સ્પેશિયલ રાહત પેકેજ 2024 ગુજરાત સરકારે ડિક્લેર કર્યું છે ખેડૂતોને સહાય માટેનું. એ સહાયમાં જામનગર જિલ્લાના જ કૃષિ મંત્રી હોય રાઘોજીભાઈ, તેમ છતાં જામનગર જિલ્લાના ખેડૂતો વંચિત રહી ગયા છે અને એને અન્યાય થયો છે. તો આ માટે થઈને હું રાઘોજીભાઈને અને સરકારને પ્રશ્ન પૂછવા માંગુ છું કે ભાઈ ચાલો, જામનગર જિલ્લાની અંદર કેટલા લાખ ખેડૂતો અને કેટલા લાખ સર્વે નંબર આવેલા છે, એમાંથી તમે કેટલા હજાર ખેતરોનું સર્વે કર્યું, એમાંથી તમે કેટલા હજાર ખેડૂતોને સહાય ચૂકવી? તો આ આંકડો 10 થી 15% માન થાય છે. જ્યારે સહાયના ફોર્મ ભરાતા હતા ત્યારે જામનગર જિલ્લાના ખેડૂતોને ફોર્મ ભરવાથી જ વંચિત રાખવામાં આવ્યા. આ અધિકારીઓના પાપે આ થયું છે કે ભાઈ ગામના વીસી, અમુક ગામના સરપંચો અને અમુક ગામના જે ગ્રામ સેવકો અને ટીડીઓ ઓફિસના અધિકારીઓએ એવું જ રટણ કર્યું કે ભાઈ જે લોકોનું લિસ્ટમાં નામ છે, જે લોકોનું સર્વેમાં નામ છે, એને જ ફોર્મ ભરવા દેવાના, બાકીને ફોર્મ ભરવા નહીં દેવાના. તો મારે તમને પ્રશ્ન પૂછવો છે કે તમે જે સર્વે કર્યો તો એ સર્વે તમે ગામ યુનિટ લીધો છે, તાલુકો યુનિટ લીધો છે કે ખેતર યુનિટ લીધો છે? જો તમે ખેતર યુનિટ લીધું હોય તો તમારે જામનગર જિલ્લાના જેટલા ખેતરો છે એ તમામ ખેતરોનો સર્વે કરવો પડે. જો તમે ગામ યુનિટ લીધો છે તો જે ગામની અંદર તમે સેમ્પલ સર્વે કર્યો એ ગામની અંદર તમે 5 ખેડૂતોને સહાય ચૂકવી તો તમારે આખા ગામને સહાય ચૂકવવી પડે. જો તમે તાલુકો યુનિટ લીધો છે તો જે તાલુકાની અંદર તમે સહાય ચૂકવી તો તમારે આખા તાલુકાને સહાય ચૂકવી પડે. તો તમે યુનિટ કયો લીધો છે? તમે નથી ખેડૂતના ખેતરે સર્વે કરવા જતા, નથી તમે ખેડૂતને ફોર્મ ભરવા દેતા, તમે નથી ખેડૂતના ખાતામાં સહાય નાખતા, તો ખેડૂતોને ન્યાય કેવી રીતે? તમે જ્યારે આજે સર્વે વખતે જ લાલિયાવાડી થઈ છે ત્યારે જે અમુક અધિકારીઓ ઓફિસમાં બેસીને સર્વે કર્યા, કા શું કર્યું, અમુક ગામમાં ગયા તો જેને મળવતિયા હોય છે 10-15 જણા, એ 10-15ના ખેતરે જઈને સર્વે કર્યો અને એ 10-15 માંથી કહી દીધું નુકસાની છે કે નથી, અને એ 10-15 ખેડૂતોને તમે ફોર્મ ભરવા દીધા અને એ જ ખેડૂતોને તમે સહાય ચૂકવી. તો એક ગામની અંદર માની લો કે 100 સર્વે નંબર છે, તમે 10 ખેડૂતના ખેતરે જ ગયા તો બાકીના 90 ખેતરે તો તમે ગયા જ નથી. તો તમે કેવી રીતે કહી શકો કે એને નુકસાન છે કે નથી, એને સહાય મળવી જોઈએ કે ન મળવી જોઈએ? તો મારી રાજ્ય સરકારને એક વિનંતી છે, અને રાજ્ય સરકારને તો ઠીક છે, પણ જામનગર જિલ્લાના જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, સંસદ સભ્ય છે, તમામ ધારાસભ્યો છે, જિલ્લા પંચાયતના 24 સભ્યો છે, જામનગરની 6 તાલુકા પંચાયતના 110 સભ્યો છે, આ તમામ ચૂંટાયેલા સભ્યો તમામ પક્ષના છે. તમે જામનગર જિલ્લાના ખેડૂતો વતી રજૂઆત કરો, તમે બધાનો અવાજ, કેમ તમારે મત લેવા હોય છે ત્યારે તમે ખેડૂત પાસે જાઓ છો, તો અત્યારે તમે ખેડૂતોને અન્યાય થયો છે, સહાય નથી મળી, તો તમે ખેડૂતોનો અવાજ કેમ નથી ઉઠાવતા? સુરેન્દ્રનગર જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ અવાજ ઉઠાવ્યો, તો જામનગર જિલ્લાના તમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેમ હજી ગોધરામાં હુતા છો? તમને એકને ટાઈટ હોય છે, ખેડૂતો ટાઈટમાં બહાર પાણી વારે છે અને તમે ગોધરામાંથી બહાર આવો, જામનગર જિલ્લાના ખેડૂતોને ન્યાય અપાવો. આવો પત્ર મેં ગુજરાત કિસાન સંગઠન વતી, જામનગર જિલ્લાના ખેડૂતો વતી આપણે તમામને લખ્યો છે, લેખિતમાં જાણ કરી છે. હવે જોવાનું રહ્યું કે કેટલા લોકો ખેડૂતોની મદદે આવે છે, કેટલાના દિલમાં ખેડૂતો વસે છે. બાકી મત લેવા તો હમણાં બધા ખેડૂતો પાસે જવાના, દોડાદોડી કરવાના. તો ખેડૂતોને પણ મારી નમ્ર વિનંતી છે કે તમારા વિસ્તારનો જે તમારો ચૂંટાયેલો પ્રતિનિધિ છે, તાલુકા પંચાયતનો સભ્ય છે, જિલ્લા પંચાયતનો સભ્ય છે કે ધારાસભ્ય છે, તમામને તમે ફોન કરો, પૂછો કે ભાઈ તમે અમારા વતી કેમ અવાજ નથી ઉઠાવતા? દરેક પક્ષની વાત છે, હું એક પક્ષ નથી કહેતો. અને જે લોકો તમારા વિસ્તારમાં તમારો અવાજ ઉઠાવે, તમારા દુઃખમાં ભાગીદાર થાય, એને જ તમે મત આપો. આમાં પક્ષની હું કોઈ વાત નથી કરતો, ચર્ચા નથી કરતો. તમને જે અત્યારે તમે દુઃખની ઘડી છે, સહાયની તમે વંચિત છો, અત્યારે તમારા પડખે જે ઉભો રહીએ ચૂંટણી ટાઈમે તમે પણ એના પડખે ઉભા રહેજો. બાકી ખોટા માણસોને તમે જાકારો આપજો, મારી આવી નમ્ર વિનંતી છે.